અને હવે વાત વન નેશન વન ઇલેક્શનની. વન નેશન વન ઇલેક્શનનો પ્રથમ મિની પ્રયોગ ગુજરાતમાં કરવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની 1 લાખથી વધુ બેઠકો વોર્ડની ચૂંટણી ડિસેમ્બર 2025 સુધીમાં એક સાથે કરવાની કવાયત ચાલી રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા થતી આ ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતની તમામ બેઠકો સામેલ હશે. ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકા અને પંચાયતોના સીમાંકન, બેઠક ફાળવણી અને મતદાર યાદી જેવી ચૂંટણીલક્ષી કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ કામગીરી 4 મહિનામાં પૂરી થવાની શક્યતાઓ છે. જૂની પાલિકા પંચાયતોની મુદત પણ માર્ચ 2026માં પૂરી થઈ રહી છે. નવી પાલિકાઓની સાથે જૂની પાલિકાઓની ચૂંટણી પણ 4 થી 6 મહિના વહેલી કરવામાં આવી શકે છે. આમ 17 મહાનગરપાલિકાની 1200 બેઠકો, 149 નગરપાલિકાની આશરે 4000 અને 34 જિલ્લા પંચાયતની 1300 અને 231 તાલુકા પંચાયતની 4000 અને 1,46,000 ગ્રામ પંચાયતની 1 લાખ જેટલી બેઠકોની ચૂંટણી એક સાથે કરવામાં આવનાર છે. ત્યારે હવે એ પણ સાંભળી લો કે કોની ચૂંટણી યોજાઈ શકે છે. તો નવી બનેલી 384 જેટલી ગ્રામ પંચાયતો કે જેની ચૂંટણી યોજાઈ શકે છે. સાથે ડિસેમ્બર 2026માં જેમની મુદત પૂરી થઈ રહી છે તેવી 9000 જેટલી પંચાયતો, કુલ 1,14,600 જેટલી પંચાયતોની ચૂંટણી પણ એક સાથે થવા જઈ રહી છે. કુલ 14,600 જેટલી પંચાયતોની ચૂંટણી એક સાથે થશે. તો માર્ચ 2026માં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતોની પણ ચૂંટણી થઈ શકે છે. તમામ મુદત વહેલી મોડી કરીને પણ ડિસેમ્બર 2025 સુધીમાં આ ચૂંટણીઓ યોજાઈ શકે છે.